તમે ફોન કાલ કર્યો છો મને? મવાથી. મવાથી. શું કરવા માટે ફોન કર્યો છો તમે? મારો છોકરો ઉજ્જૈનમાં ખોવાઈ ગયો હતો એટલે મેં બીજા પાસેથી નંબર કોન્ટેક્ટ કરી ને તમને ફોન કર્યો. બરાબર બરાબર. પછી તમારો ફોન મૂક્યો અમે અડધી 15 મિનિટ જેવું થયું છે. નહીં તમને અહીંયા તમે ફોન કર્યો એટલે પછી તમને મેં શું જવાબ આપ્યો તમારી? કે તમારો છોકરો અડધી કલાકમાં તમને ગમે એ મળશે. બરાબર. એમાં એવું હતું, મેં તમે ફોન કર્યો એટલે મેં માતાજીને પૂછ્યું, મેં કીધું મારી આ મારીનો છોકરો, તો મારી મા શક્તિએ મને એવું કીધું કે એનો છોકરો કલાક અડધી કલાકમાં આવી જાય. તું તારે કહી દે એટલે મેં તમને એમ કીધું તમારો છોકરો અડધી પોણી કલાકમાં આવી જાય. તમારો છોકરો આવી ગયો મળી? આવી ગયો. 10-15 મિનિટ થી આવી ગયો છોકરો. તો તમે અહીંયા હું પગે લાગવાની માનતા કરી હા, દીધી? અમને એવું શ્રદ્ધા લાગી એટલે મેં કીધું હાલો માને પગે લાગવા જવું જ છે. અમારું કાર્ય થઈ ગયું તો અમારે આવવું તો પડે ને. નહીં, અને મેં તમારી પાસે કઈ લીધું મારી? નહીં, કાંઈ વસ્તુ નહીં. તમને માતાજીની શ્રદ્ધા બેઠી કે તમે પગે લાગવા આવ્યા, તમારો છોકરો આવી ગયો. કાલનો દાખલો છે ને મારી? કાલનો. દાદા દીધો નથી. નહીં. 15 મિનિટ વાત કરીને ફોન મૂક્યો તમારો છોકરો આવી ગયો. તો આ મા શક્તિનું કામ તમને કેમ લાગ્યું? રેડી. તો હવનું સારું કરે શક્તિમાં. હું કઈ જાણતો કામ નહીં. કરે બધાને. અને માતાજી મટાડે છે બેન, હું કઈ જાણતો નહીં, મને કઈ ખબર નહીં પડતી. જે કરે મારી માં શક્તિ હા, કરે એ તો છે. માં સિવાય તો કોઈ કરવું જય નથી. શક્તિ માતા. જય શક્તિ માતા.